કરીએ જ્યોતિષના ઉપાયની. ઉપાયમાં આપણે આજે જોઈએ છે કે જે લોકોને ઘર બનાવવાની ઈચ્છા છે, પોતાનું ઘર લેવાની ઈચ્છા છે, ઘણા ટાઈમથી ઘર માટે પૈસા સેવ કરીને મૂકેલા છે, પણ સારું ઘર મળતું નથી, અથવા તો ઘર બનતા બનતા અટકી ગયું છે, ડીલ થતા થતા અટકી જાય છે. આવા લોકો માટે એક સરળ ઉપાય આપણે જોઈએ. આપણે લેવાની છે 800 ગ્રામ અડદની દાળ અને એની અંદર થોડું સરસવનું તેલ નાખવાનું છે. એને મિક્સ કરીને અને જ્યાં પ્રવાહ નદીનો વહેતો હોય, પાણી પ્રવાહિત થતું હોય, ત્યાં જઈને 4 શનિવાર એક એક મુઠ્ઠી મૂકી દેવાની છે. મૂકી દેતા પછી પ્રાર્થના કરવાની છે કે મારા ઘરની અંદર કે મારા ઘર બનાવવાની અંદર જે વિઘ્ન આવે છે તે દૂર કરો અને મારું કાર્ય સફળ કરો. મિત્રો, આપણી મહેનત તો કરવાની જ છે, પણ સાથે ઉપાય પણ કરીએ, જે કરવાથી આપણને ચોક્કસ લાભ મળશે. ઉપાય નાનો છે, કરી જોજો, લાભ ચોક્કસ મળશે. આવી જ માહિતી માટે અમને લાઈક અને ફોલો કરતા રહો. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.